નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। હર હર મહાદેવ। મિત્રો, પૂજ્ય ગુરુજી મહારાજ કહે છે કે વિધવાનું મુખ જોવું જોઈએ કે નહીં। મિત્રો, આજનો વિડીયો ખૂબ જ સારો છે। તમે આ વિડીયોમાંથી એક પાઠ શીખવા જઈ રહ્યા છો। શું સવારે ઉઠતાની સાથે જ વિધવાનું મુખ જોવું જોઈએ કે નહીં? કેટલાક લોકો ડરતા હોય છે કે જો કોઈ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે છે તો શું તેનો ચહેરો સવારે જોવામાં આવે છે? મિત્રો, સમજો કે આજે સમાજમાં લોકોએ જે ગેરમાન્યતાઓ ઊભી કરી છે, શિવ મહાપુરાણ એ ગેરમાન્યતાઓને દૂર કરવા માગે છે કે જો કોઈ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે છે તો શું સવારે તેનો ચહેરો જોવો જોઈએ કે નહીં? અરે ભાઈ, તે સ્ત્રી છે, તેનો ચહેરો જોવામાં શું વાંધો છે? પણ તમને કેવી રીતે ખબર પડે કે તેનો પતિ મૃત્યુ પામ્યો છે? જો તેણે બિંદી લગાવી હોય, મંગળસૂત્ર પહેર્યું હોય તો સમજો કે તેનો પતિ જીવિત છે અથવા તો મરી ગયો। કોઈ બિંદી નથી, કોઈ મંગળસૂત્ર નથી તો સમજો કે તેનો પતિ મૃત્યુ પામેલો છે। તો લોકો સરળ ભાષામાં કહે છે કે જો કોઈ સવારે વહેલા ઉઠીને વિધવા સ્ત્રીનો ચહેરો જુએ તો તે અશુભ છે, કારણ કે જન્મ ભગવાન આપે છે, મૃત્યુ પણ ભગવાન આપે છે। તેનો કોઈની સાથે કેટલો સંબંધ છે, આ ભગવાને પહેલેથી જ લખ્યું છે। તમે કોઈનો ચહેરો જોઈને નક્કી કરી શકતા નથી કે તે સાચું છે કે ખોટું। મિત્રો, જો આ પ્રકારનું અશુભ શુકન સવારે વહેલા ઉઠીને ચહેરો જોવાનું શુભ શકુન હોય તો તમારા રામજી મહારાજ તેમના પિતા દશરથજી પણ સ્વર્ગમાંથી મૃત્યુ પામ્યા હોત, પછી તેમની 3 પત્નીઓ વિધવા થઈ ગઈ હતી। કૌશલ્યા માતા, સુમિત્રા માતા તે પણ વિધવા થઈ ગઈ હતી। અયોધ્યાના લોકોએ તેમનો ચહેરો જોયો ન હતો। શું ભગવાન શ્રી રામે ચહેરો જોયો ન હતો? આ આપણી વિચારસરણી છે, આપણી બુદ્ધિ છે, આપણી દ્રષ્ટિ છે। હું તમને વિનંતી કરીશ કે પાપી પાપ જુએ છે, એક ઢોંગી કપટ જુએ છે, એક અપ્રામાણિક બેઈમાની જુએ છે અને એક ધાર્મિક વ્યક્તિ ધર્મ જુએ છે, એક સદાચારી આત્મા સદાચાર જુએ છે। કોઈના વિચારો ગમે તે હોય, સામેની વ્યક્તિ તેને સમાન લાગે છે। ધારો કે પતિ મૃત્યુ પામ્યો છે પણ ભગવાને પત્નીને જીવિત રાખી છે। તેણે તેને કેમ જીવિત રાખી છે કે જે છોડીને ગયો છે તે પહેલેથી જ ગયો છે, પણ પત્ની દાન કરે છે, ભજન ગાશે, સારા કાર્યો કરશે, ભગવાનને ગમે તેટલું યાદ કરશે। મિત્રોની જેમ જો પતિ કામ કરે છે અને કામ કરતી વખતે મૃત્યુ પામે છે તો પત્નીને અડધો ભાગ મળે છે, તેવી જ રીતે પતિના મૃત્યુ પછી પત્નીને જે પુણ્ય મળે છે તે જે કંઈ દાન કરે છે, જે કંઈ પુણ્ય કરે છે તેમાંથી અડધો કાપીને તેના પતિના ખાતામાં જમા છે અને પત્નીના મૃત્યુ પછી પતિ જે દાન, સદાચારી સેવા, સારા કાર્યો કરે છે તે તેની પત્નીના ખાતામાં જાય છે। તમને સારા કાર્યો કરવા, દાન કરવા, ભજન ગાવા માટે છોડી દેવામાં આવે છે। આ માટે એકાદશીનું વ્રત રાખો, શિવરાત્રિનું વ્રત રાખો, ભગવાનની પૂજા કરો, તેમના અડધા ગુણો તેના ખાતામાં જાય છે। જો તમે ભગવાન શિવને પાણીનો લોટો ચડાવો છો તો અડધો ભાગ તેના ખાતામાં જાય છે। મિત્રો, જ્યારે બંને સાથે રહે છે, પતિ પત્ની બંને સાથે રહે છે અને સાથે પૂજા કરે છે અને પત્ની ઉપવાસ કરીને બેસે છે, ત્યારે તે ખાતામાં જાય છે।
ત્યારે તે ખાતામાં ન જાય. જ્યારે એક બાકી રહે છે અને ભગવાનના સ્થાનમાં લખ્યું છે કે એક યા બીજા દિવસે આપણે જવું પડે છે. જ્યારે એક બાકી રહે છે ત્યારે તેના ભાગ્યનો ભાગ ત્યાં જ જાય છે. ભગવાનની ભક્તિમાં ડૂબેલા રહો. કોઈને દોષ આપવો ખોટું છે. આ તમારું પુણ્ય નથી. ક્યાં લખ્યું છે કે કોણ કહે છે કે વિધવાનું મુખ ન જોવું જોઈએ? તેથી આ બધી ખોટી વાતો છે. શિવ ભક્તિમાં ડૂબેલા રહો. શિવને યાદ રાખો. જેઓ કહે છે વિધવાના મુખ તરફ ન જોવું જોઈએ. આવા લોકોએ દુનિયામાં ભ્રમ ફેલાવ્યો છે. તેથી આ બધી વાતો કોઈએ પોતાની પત્ની સિવાય કોઈને દુઃખ ન આપવું જોઈએ. જો કોઈ તમારા શબ્દોથી દુઃખી થાય છે તો તે તેનાથી ઘણું મોટું કારણ છે. સ્ત્રીનો સમય પહેલાં વિધવા થવાનું કારણ શું છે? એવું કયું પાપ છે જે એક વિશ્વાસુ સ્ત્રીને પણ વિધવા બનાવે છે? શું સ્ત્રીના સમય પહેલાં વિધવા થવાના સંકેતો છે? અને સ્ત્રીના શરીરનો તે ભાગ કયો છે જે કહે છે કે સ્ત્રી વિધવા થશે કે નહીં? આ પ્રશ્ન છુપાવવા પર ભગવાન વિષ્ણુ કહે છે, હે પ્રભુ, તમે સાચો પ્રશ્ન પૂછ્યો છે. એ સાચું છે કે કેટલીક સ્ત્રીઓના ભાગ્યમાં વહેલા વિધવા થવાનું લખેલું છે. ભલે તે એક વિશ્વાસુ સ્ત્રી હોય, પરંતુ પાપને કારણે સ્ત્રી વિધવા બને છે અને સ્ત્રીના શરીરનો એક ભાગ પણ તેના વિધવા બનવાના સંકેત આપે છે. ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી, તમને આ સૌથી ગુપ્ત સત્ય કહેતા પહેલાં હું તમને એક વાર્તા કહીશ. આ વાર્તામાં તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળશે. તેથી તમારે આ વાર્તા ધ્યાનથી સાંભળવી જોઈએ. મિત્રો, ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને ખૂબ જ સુંદર વાર્તા કહી છે. આ વાર્તા દ્વારા ભગવાને સમગ્ર માનવ જાત કલ્યાણ માટે ઘણી મહત્વપૂર્ણ ઉપદેશો આપી છે. તેથી જ તમારે આ વાર્તા સંપૂર્ણ સાંભળવી જોઈએ. આ વાર્તાને અડધી સાંભળવી એ પાપ માનવામાં આવે છે. તો ચાલો મિત્રો, વાર્તા શરૂ કરીએ. એક સમયે મધ્ય દેશમાં એક ખૂબ જ શ્રીમંત ઉદ્યોગપતિ રહેતો હતો. તેનો એક પુત્ર અને 3 પુત્રીઓ હતી. તેની ત્રણેય પુત્રીઓના લગ્ન સારા અને સમૃદ્ધ પરિવારમાં થયા હતા. પરંતુ તે ઉદ્યોગપતિની એક પુત્રીને દુર્ભાગ્યનો સામનો કરવો પડ્યો. તેની એક પુત્રી લગ્નના થોડા વર્ષો પછી વિધવા બની ગઈ અને ખૂબ જ દુઃખમાં પોતાનું જીવન જીવવા લાગી. તે વિધવા સ્ત્રીનું નામ સાવિત્રી હતું. સાવિત્રી ખૂબ જ સુંદર, સદ્ગુણી અને સમર્પિત સ્ત્રી હતી. પરંતુ તેના ભાગ્યમાં જે દુર્ભાગ્ય લખેલું હતું તે તેની સાથે જ થયું. લગ્ન સમયે સાવિત્રીના પતિએ ફક્ત તેનો સુંદર ચહેરો અને તેના પતિની સંપત્તિ જોઈ હતી, જેના કારણે તેણે જલ્દી જ પોતાનો જીવ છોડી દેવો પડ્યો. બાળપણથી જ સાવિત્રીના શરીરના ભાગો પર વિધવાત્વના ચિહ્નો દેખાતા હતા, પરંતુ કોઈએ તેના પર ધ્યાન આપ્યું નહીં. સાવિત્રીના પાછલા જન્મના કર્મોને કારણે તેને આ જન્મમાં વિધવા બનવું પડ્યું. ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી, હવે હું તમને સાવિત્રીના પાછલા જન્મની વાત કહીશ. ધ્યાનથી સાંભળો. સાવિત્રીનો જન્મ તેના પાછલા જન્મમાં એક બ્રાહ્મણના ઘરે થયો હતો. તેનું નામ ગાયત્રી હતું. તે બ્રાહ્મણ રાજાને ખૂબ જ પ્રિય હતો, જેના કારણે બ્રાહ્મણનું ઘર ધન અને અનાજથી ભરેલું હતું. તેની પાસે ઘણી સંપત્તિ હતી, જેના કારણે બ્રાહ્મણ ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને તે બ્રાહ્મણ અભિમાની થઈ ગયો હતો અને પોતાની પુત્રી ગાયત્રીને ખૂબ જ પ્રેમ કરતો હતો.
કારણ કે તે તેની એકમાત્ર પુત્રી હતી. ગાયત્રી ખૂબ જ સુંદર હતી અને તે પણ તેના પિતાના લાડથી બગડી ગઈ હતી. તેના પિતા તેની બધી ઈચ્છાઓ પૂરી કરતા હતા અને તેને ક્યારેય કોઈ કમી ન થવા દેતા હતા. ગાયત્રીએ તેના જીવનમાં ક્યારેય દુઃખ જોયું ન હતું અને તેને તેની સુંદરતા પર પણ ખૂબ જ ગર્વ હતો. પછી જ્યારે ગાયત્રી મોટી થઈ ત્યારે તેના પિતાએ તેના લગ્ન કરાવવાનું વિચાર્યું, પરંતુ તેમણે એક શરત રાખી કે જે કોઈ ગાયત્રી સાથે લગ્ન કરશે તે તેની સાથે તેના પિતાના ઘરે રહેશે, એટલે કે તે ઘરમાં જમાઈ તરીકે રહેશે. બ્રાહ્મણે આ વાત તેના બધા સંબંધીઓને કહી અને આ વાત બધે ફેલાઈ ગઈ. ઘણા વિદ્વાનો અને જ્ઞાની પંડિતો ગાયત્રીને જોવા માટે તેના ઘરે આવ્યા, પરંતુ ગાયત્રીને કોઈ ગમ્યું નહીં. ગાયત્રીએ ઘણા વિદ્વાન બ્રાહ્મણોનું અપમાન કર્યું અને તેને ઘરમાંથી કાઢી મૂક્યા. પછી એક દિવસ એક ખૂબ જ સુંદર બ્રાહ્મણ ગાયત્રીના ઘરે ભીખ માંગવા આવ્યો. તેને જોઈને ગાયત્રી તેના તરફ આકર્ષાઈ ગઈ અને તેના પિતાને કહ્યું કે તે ભિખારી બ્રાહ્મણ સાથે લગ્ન કરશે. આ સાંભળીને ગાયત્રીના પિતા પણ સંમત થયા અને તે ભિખારી બ્રાહ્મણને ગાયત્રી સાથે લગ્ન કરવા કહ્યું. તે ભિખારી બ્રાહ્મણે પણ હા પાડી અને પછી ગાયત્રી અને તે બ્રાહ્મણના લગ્ન થયા. લગ્ન સમયે ગાયત્રી ખૂબ જ ખુશ હતી. તેને તેનો ઈચ્છિત જીવનસાથી મળી ગયો હતો. લગ્ન પછી થોડા દિવસો ગાયત્રી તેના પતિ સાથે ખૂબ જ પ્રેમથી રહેવા લાગી અને તેની સેવા કરવા લાગી. પરંતુ થોડા દિવસો પછી ગાયત્રીએ પોતાનો સાચો રંગ બતાવવાનું શરૂ કર્યું. ગાયત્રીએ તેના પતિ સાથે નોકર જેવો વ્યવહાર કરવાનું શરૂ કર્યું. તેના આદેશનું પાલન કરવાને બદલે તે તેને આદેશ આપવા લાગી. ગાયત્રીએ પણ પોતાના પતિને તેના નામથી બોલાવવાનું શરૂ કર્યું. તેના પતિના પગ દબાવવાના બદલે તેના પતિ પાસે તેના પગની માલિશ કરાવવા લાગી. ગાયત્રી એક શરમુખત્યાર હતી. તે તેના પતિને કહ્યા વિના ઘરની બહાર જતી. તે ક્યારેય તેના પતિનું સાંભળતી નહીં. તે તેના પતિ પહેલાં જ ખાતી. તે ક્યારેય તેના પતિ સાથે કોઈ ધાર્મિક કાર્યમાં બેસતી નહીં અને એકલી મજા માણતી. ગાયત્રીનો પતિ તેની પત્નીનું વર્તન જોઈને ખૂબ જ નાખુશ થઈ ગયો. તેણે ગાયત્રીને ખૂબ જ સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ તે ક્યારેય સાંભળતી જ નહીં. ગાયત્રી હંમેશા તેની મરજી મુજબ કરતી. ગાયત્રીની માતાએ પણ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો કે સ્ત્રીએ તેના પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, પરંતુ ગાયત્રી ક્યારેય તેની માતાની વાત સાંભળતી નહીં અને તે જાણી જોઈને તેના પતિનું અપમાન કરતી. તે દિવસ-રાત તેના પતિ વિશે ખરાબ બોલતી, તેની વિરુદ્ધ અપશબ્દો બોલતી અને તેને નામથી બોલાવતી. તે રોજ આવા પ્રકારના પાપ કાર્યો કરતી હતી. ગાયત્રીનો પતિ પણ તેનાથી ખૂબ જ નારાજ થયો હતો. પછી એક દિવસ તેણે ખૂબ જ વિચાર કરીને ગાયત્રીને છોડી દેવાનું નક્કી કર્યું. ગાયત્રીનો પતિ કોઈને કહ્યા વિના પોતાનું ઘર છોડીને ચાલ્યો ગયો. તેણે ગાયત્રીને છોડી દીધી અને વનમાં જઈને તપસ્યા કરવા લાગ્યો. કારણ કે શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્ઞાની પુરુષે પોતાની દુષ્ટ અને સ્વાર્થી પત્નીનો ત્યાગ કરવો જોઈએ. નહીં તો તે પણ તેના પાપનો ભાગીદાર બને છે. ગાયત્રીનો પતિ જંગલમાં જઈને તપસ્યા કરવા લાગ્યો. ગાયત્રીએ પણ પોતાના પતિને શોધવાનો પ્રયાસ ન કર્યો અને પોતાના ઘરમાં ખુશીથી રહેવા લાગી. ગાયત્રીની માતાએ તેને તેના પતિને વિનંતી કરવા અને તેને ઘરે પાછો લાવવા માટે ઘણી સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગાયત્રીએ
કહ્યું, તેને જવા દો માતા. ગમે તેમ કરીને મારો ભિખારી પતિ કોઈ કામનો નથી. મેં તેની સાથે લગ્ન કરીને તેના પર બોજ નાખ્યો છે. મેં તેના પર ઉપકાર કર્યો હતો, પણ તે મૂર્ખ મને છોડીને ચાલ્યો ગયો છે. આવા મૂર્ખ પતિ સાથે રહેવા કરતાં એકલા રહેવું સારું. હું એટલી સુંદર છું કે કોઈ પણ પુરુષ મારી સાથે લગ્ન કરશે. ગાયત્રીના આવા શબ્દો સાંભળીને તેની માતા પણ દુઃખી થઈ ગઈ. બીજી બાજુ ગાયત્રીનો પતિ ધ્યાનમગ્ન થઈ ગયો અને તપસ્યા કરવા લાગ્યો. તે સંસારિક બંધનોમાંથી મુક્ત થઈ ગયો અને ભગવાનની પૂજા કરતો રહ્યો. પછી થોડા દિવસો પછી ગાયત્રીના પિતા સાથે એક અશુભ ઘટના બની. મહેલમાં ચોરી કરતી વખતે એક સૈનિકે તેને પકડી લીધો અને રાજાને તેની જાણ કરી. રાજા તેના પર ખૂબ ગુસ્સે થયો અને તેની બધી સંપત્તિ અને સંપત્તિ છીનવી લીધી અને તેને જેલમાં ધકેલી દીધો. બધું છીનવી લેવાને કારણે ગાયત્રી ખૂબ જ ગરીબ થઈ ગઈ. તેની માતા અને ગાયત્રી હવે બીજા લોકોના ઘરે કામ કરવા જવા લાગ્યા. ગાયત્રીના પિતા જેલમાં બંધ હતા, તેથી તે અને તેની માતાએ બધું કામ કરવું પડતું હતું. પછી ગાયત્રી એકલતા અનુભવવા લાગી. ઘરમાં કોઈ પુરુષ નહોતો, તેથી તેને મદદ કરવા માટે કોઈ નહોતું. હવે ગાયત્રી તેના પતિને યાદ કરવા લાગી. પરંતુ ગાયત્રીનો પતિ જંગલમાં સંન્યાસી તરીકે રહેતો હતો. પછી ગાયત્રી તેના પતિને શોધવા જંગલમાં ગઈ, પરંતુ તેને તેનો પતિ ક્યાંય મળ્યો નહીં. તે આખા જંગલમાં ભટકવા લાગી, પરંતુ તેને તેનો પતિ ન મળ્યો. પછી તે એક જગ્યાએ આરામ કરવા બેઠી. અચાનક એક સિંહ તે જગ્યાએ આવ્યો અને ગાયત્રી પર હુમલો કર્યો અને તે જ ક્ષણે ગાયત્રીનું મૃત્યુ થયું. મૃત્યુ પછી બે યમદૂતો ગાયત્રીને યમલોકમાં ખેંચીને લઈ ગયા. જ્યાં ગાયત્રી યમલોકમાં યમરાજની સામે પહોંચી, ત્યારે યમરાજે તેના પાપો અને પુણ્યનું મૂલ્યાંકન કર્યું. યમરાજે કહ્યું, તે ખૂબ જ પાપી સ્ત્રી છે. તેમણે ક્યારેય તેના પતિનો આદર કર્યો નથી. તેણે ફક્ત તેના પતિનું વારંવાર અપમાન કર્યું છે. તે તેને તેના નામથી બોલાવતી અને તેના પતિ સાથે નોકર જેવો વ્યવહાર કરતી. આવી દુષ્ટ સ્ત્રીને નરકમાં મોકલવી જોઈએ. પછી ગાયત્રી નરકમાં ગઈ. ઘણા વર્ષો સુધી નરકમાં સજા ભોગવ્યા પછી ગાયત્રીએ તેના પાછલા જન્મના કર્મનો પ્રાયશ્ચિત કરવા માટે ફરીથી માનવ જન્મ મેળવ્યો. ગાયત્રીએ કરેલા પાપને કારણે ગાયત્રીના શરીર પર વિધવાત્વના ચિહ્નો દેખાયા. ભગવાન વિષ્ણુ કહે છે કે, હે દેવી, હવે હું તમને તે ચિહ્નો વિશે કહીશ. જે સ્ત્રીના શરીર પર આવા ચિહ્નો દેખાય છે, તે સ્ત્રી સમય પહેલાં વિધવા થઈ જાય છે. ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી, મધ્યમાયા તું દીર્ઘ આ ભર્ય આ નિર્દ અનામિકા હર સવા ભવેદી શુભાનારી પૃથ્યુપાસની સુદુ ભાર્ગા. આ શ્લોકમાં ભગવાન વિષ્ણુએ વિધવાના ચિહ્નોનું વર્ણન કર્યું છે. જો સ્ત્રીના પગ પરસેવાથી મુક્ત હોય, જો તેના પર નસો દેખાતી ન હોય અને તેના પગ સુંવાળા અને નરમ હોય, તો આવી સ્ત્રી એવી છે જે સુખ ભોગવે છે અને વૈભવનો આનંદ માણતી નથી. જો સ્ત્રીનો અંગૂઠો માંસલ હોય, તો આવી સ્ત્રી તેના પતિ પ્રત્યે વફાદાર હોય છે અને વૈભવી જીવન જીવે છે.
જો સ્ત્રીના અંગૂઠા પર નસો દેખાય છે તો તે દુર્ભાગ્યપૂર્ણ વ્યભિચારી સ્ત્રી છે. ખૂબ જ નાના અંગૂઠાવાળી સ્ત્રી મુશ્કેલીકારક હોય છે અને પીડા સહન કરે છે. જો અંગૂઠો છુપાયેલો હોય તો આવી સ્ત્રી ગર્ભધારણ કરવામાં નબળી હોય છે. જો સ્ત્રીના પગની તર્જની આંગળી તસલી આંગળી અંગૂઠા કરતાં મોટી હોય તો તે વ્યભિચારી છે અને ઘણા પુરુષો સાથે સંબંધો ધરાવે છે. જો સ્ત્રીના અંગૂઠા એકબીજા સાથે જોડાયેલા હોય અને એકબીજાની નજીક હોય, આંગળીઓ ગોળાકાર અને સીધી હોય અને નખ પાતળા અને ટૂંકા હોય તો તે વૈભવી સ્ત્રી છે અને તેના સાસરિયાના ઘરમાં સુખ ભોગવે છે. હવે હું વિધવા સ્ત્રીના પગના લક્ષણો જણાવું છું. જો સ્ત્રીનો મોટો અંગૂઠો આગળથી ખૂબ મોટો અને પહોળો હોય, તેના નખ વાંકા હોય અને પગના અંગૂઠા પર નસો દેખાતી હોય તો તે સ્ત્રી વિધવા થવાની સંભાવના છે. જો સ્ત્રીનો મોટો અંગૂઠો ખૂબ મોટો હોય તો તેને મૃત્યુ સુધી દુઃખ સહન કરવું પડે છે અને જો સ્ત્રીના પગ માંસ વગરના હોય તો તેના સાસરિયાઓનું નસીબ નષ્ટ કરે છે. જો સ્ત્રીના પગની રિંગ આંગળી અન્ય આંગળીઓની તુલનામાં ખૂબ નાની હોય તો તે ઝઘડાખોર વ્યક્તિ છે અને ઘરનું વાતાવરણ અસહ્ય બનાવે છે. જો સ્ત્રીના પગની મધ્ય આંગળી ખૂબ લાંબી હોય તો તે લગ્ન માટે અયોગ્ય છે. જો સ્ત્રી પગ પર મક્કા મારીને ચાલે છે અને થપ્પડનો અવાજ કરે છે તો તેના પતિનો નાશ કરવાની સંભાવના છે. ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી, આ લક્ષણોને કારણે સાવિત્રી સમય પહેલાં વિધવા બની ગઈ. પોતાના પાછલા જન્મના કર્મોને કારણે જ સ્ત્રી વિધવા બનવાને પાત્ર બને છે. જે સ્ત્રી પોતાના પતિનું અપમાન કરે છે, તેનું નામ લઈને બોલાવે છે અને તે ખાધા પહેલાં ખાય છે, તે સ્ત્રી ચોક્કસપણે સમય પહેલાં વિધવા બની જાય છે. એક વિશ્વાસુ સ્ત્રી ક્યારેય કોઈનું અપમાન કરતી નથી, ક્યારેય તેનું નામ લઈને બોલાવતી નથી અને હંમેશા પોતાના પતિ પ્રત્યે વફાદાર રહે છે અને તેની ઈચ્છાઓનું પાલન કરે છે. તે સ્ત્રી ક્યારેય ખરાબ ભાગ્યનો સામનો કરતી નથી અને મૃત્યુ પછી તે તમારા વિશ્વને પ્રાપ્ત કરે છે. તો મિત્રો, આ રીતે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને ખૂબ જ મહત્વપૂર્ણ વાર્તા કહી છે. મને આશા છે કે તમને આ માહિતી ગમી હશે. તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અને જય માતા લક્ષ્મી લખો. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો. તો બસ મિત્રો, આજે આટલો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.